અમે જઈ રહ્યા છીએ ધોળકા ગામ વ્યારા તાલુકાનું આશ્રમે. બાળકોનો ફોન આવ્યો હતો, કરિયાણું રાશન ઘટે છે એટલે અમે લોકો અત્યારે ક્યાં જઈ રહ્યા છીએ. અમારી સાથે છે મિત્ર ભવનભાઈ. પેલા ભવનભાઈ નથી આજે, પણ ભાવેશભાઈ ધોળિયા અને વિનુભાઈ ઉર્ફે તપોવન સરકાર. તો હવે હું તમને આગળ વિડીયો બતાવતો જાય અને આશ્રમ બતાવીશ, આશ્રમે જવાનો રસ્તો બતાવીશ અને ફૂલ એન્જોય કરવાની છે બાળકો સાથે. બાળકોને કાંઈ પણ સેવા દેવાની ઈચ્છા હોય તો બોલો. એ આશ્રમે જઈ અને ત્યાં બાળકોને સેવા આપીએ કે એ બાળકોને જ્યાં આશ્રમ છે આપણે ધોળકા ગામ પદ્દમ ડુંગરીની પહેલાં 12 કિલોમીટર આવે ત્યાં જઈ અને ત્યાંનું અમે તમને લોકેશન આપ્યું, ત્યાંના ફોટા આપ્યું, ત્યાં તમે ખુદ જઈ અને બાળકોને સેવા આપી શકો છો. બધું થોડુંક લઈએ કે બીજા રસ્તા શાક બકાલાની ખરીદી કરી રહ્યા છે. 5 કિલો ટમેટા, 5 કિલો ટમેટા. પછી આદુ મરચાં. સામે ભાવેશભાઈ આદુ મરસાની ને એવી ખરીદી કરે છે. ભાવેશભાઈ હાથે જોખવાનું ચાલુ કરી દીધો. બોલો, અહીંયા કોઈ લારી વાળો નથી ને હાથે શું લેવાનું છે અહીંથી? આ છે વ્યારાની શાક માર્કેટ. બાળકો માટે સવણી બિસ્કીટ નાસ્તો લઈ જઈએ ને બાળકો માટે. 1 2 3 4 5 6 7 બીજી વાત એક કામ કરો, આવી મોટી 5 અલગ આપી દો. હા, હજી પાર્લેની આઈટમ હો બાળકો માટે. બીજી એક ક્રીમ વગરની છે, ચાલશે? હા, વ્યારા સિટીમાં બાળકો માટે મંચુરિયનનો ઓર્ડર આપ્યો છે. બાળકોનો ફોન હતો કે મંચુરિયન ખાવું છે એટલે આજે ઓર્ડર આપી દીધો છે. મંચુરિયન બને છે, આગળ રેડી થાય એટલે પાછું આપણા રૂટ ઉપર ચડી જવાનું છે આશ્રમ બાજુ. આવી ગયો આપણો આશ્રમ ધોળકા ગામમાં આવેલો. આશ્રમમાં પ્રવેશતા જ હનુમાનજી મહારાજનું ભવ્ય મંદિર છે.
મોટું પેકિંગ નતું આટલું બધું આમનો દેવા જાવ ડાયરેક્ટ ખોલી નાખો ને પેલા તો સુધા સસ્તા હા ઉડાય નાખે ચાલો બાળકોને પેલા પૂછી નાખી દઈએ. તે બાજુ ગયેલ છે તે મંદિરમાં બોલાવો એમ બોલાવો તે બોલાવો ગુલા ને, કરવા બાકી હોય બધી અને એને બોલાવી લો બંનેને કામ કરો બીજું મંગાવી લો ના એકમાં બે થઈ જાય. હા થઈ જાય એકમાં પૂજે થઈ ગયા બરાબર ચાલો તો બે બેન સામે થઈ જાઓ. ગમે એ બેન ને સાથે થઈ જાવ હા. એક દેશમાં બે જણાને જમવાનું. પેલો થેલી રહી ગઈ. દોન જાય એક ક્રિયા બે જણ બે જાઓ. આને હાથે બેહી જાની સમજી ગયા? જો આ તમારો બંનેનો ચમચી ગાડીમાં રહી ગઈ જય શ્રી રામ તો બોલો મોટેથી બોલવાનું આ છે ને અહીંયા કોતરા ટૂંકા પડેલા છે ને એટલે પાણી નાખી. નહીં, આ વખતે આવે તો લખાવડાવી દઈએ. તમારો બંનેનો આ બાજુ પીઠ નહીં કરો એ તે બાજુ ફરી જાય ને એ છોકરી અને એને તે બાજુ ફરી જાય ને આમ જુઓ ને આ બાજુ ફોટા પાડે ને કાંઈ નહીં બે એમનું બેહવા જો એની રીતે બેહવા જો હાલશે હાલશે જેમ બે એમ બેહવા જો સાહેબ, બરાબર, સમજી કાઢજો. પણ આ બાજુ મિની આવી મિની હા એનો કાઢી લઈ જાય એને બોજ ખાવાનું જોઈએ સારું છે ને તબિયત તમારી બધાની નાની રેડી હો. આને એક બિસ્કિટનું પાકેટ તોડીને નાખી દેજો રામચંદ્ર ભગવાન ગણપતિ ગજાનન સદગુરુ હનુમાનજી મહારાજ આદ શક્તિ અંબે पार्वती पति हर हर महा अपने अपना माता पिता इसमें नहीं मरे जो आप पीछे ते बाजू चक ने आरती એ ખમો ને ઘડી શું છે ના, ના, બધું ભાવેશભાઈ લીધું. એક એક દાબેલી આપી જ દો સાથે બધાને ઠેક છે ને ડીશ અલગથી મૂકવાની તો વાંધો નહીં તો આપી દો મેં કીધું ડીશ નહીં હોય એટલે आ चमची पकड़ दो એ મિની બેન બેહી ગયા છે અહીંયા ए दादी लोगों ने बोलावला मैं अपना બોલાવો ને, એ નાસ્તો बोले બોલાવી આનો છે બોલાવી લો આનો. मामा ने ते ने एक डिश में बोलावी निकाल બધા માટે છે બોલાવી જ લ્યો આમ ફરી જાઓ એટલે તો સેન્ટરમાં આવી જાઓ એટલે અમને આ ખોલી નાખો બધા ખોલી નાખો જામ કરવાનો આવી રીતે હા બસ અહીંયા બેસે ને ઢાંકણ ખોલ નાખો, બધા ઢાંકણ ખોલ નાખો. બધા ઢાંકણ ખોલી નાખજો હાલો બેટા, તમને એ લઈ લો. તમને એ લઈ લો. દીવા હળગાવતી ના બેટા, આ તમે લઈ લો. આ દોરી બાંધી દેજો કેટલી એમાં છે? ચાળી ચાય બનાવીએ ના 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 ચાય ચટણી ખાવી લઈ લો. આ ચટણી છે ઓલું કોબીજ ને એવું ખોલીને આપી દો ને તમે કઈ બીજું એમ કરો. ડીશમાં નાખી દો સલાડ આપી દો સલાડ પેલા દાદીને બોલાવા ગે અર્ચન ગે બોલે દાદીને બોલાવલા ને મામાને અહીંયા બોલાવલા ને એટલે બીજી આવી ગઈ બીજી આવી ગઈ ખાવું તો તું લઈ લે. એને ઓલા કટકો કરીને એને લઈ લે ને
પાછી તો તું ખાવું ને બધું લઈ લે મંચુરિયન ચાલો લઈ લે મને કાઢે હાથથી કાઢી લેવું. હા ખાય છે હો આને બિચારી ભાગતું નથી. એક પેલા માસી પોતપોતાને ડેટ પૂરી કર્યા હોય કોઈ ઊભો નથી થવાનું. બધા આવવાની ડેટ કાયમ પૂરી કરી દેજો. થઈ જાય ને પૂરું થઈ જાય ને હજી પડ્યું જો આપો ઘટાડી દેજો. ઘટાઈ જજો હજી પડેલું છે. એમ ન ભાંગે લે. હજુ તો 3 નહીં આવેલા, 2 જ આવેલા. હા 5 છે બધા. એટલા બોલો. હવે તો બોલાવ્યા હા આવતા છે ને. સારું છે. તમારે લસણ મરચાં આદુ હા બધું આવી ગયું બરાબર. હા ખાલી પૌવા એક અમે નીકળી ગયા આ છે આશ્રમ, બાળકોને રહેવાની વ્યવસ્થા. હાલો આશ્રમ તમને અંદરથી બતાવું. અંધારું છે, અંદર લાઈટ થાય છે, અંધારું છે અંદર. એમાં કઈ દેખાય નહીં. આખો આશ્રમ છે. બાળકોને નાવા ધોવાની વ્યવસ્થા, બાથરૂમ છે. આ એક પાકું મકાન છે. વરસાદ કે વાવાઝોડા જેવું હોય ત્યારે સેફટી માટે. બાકી આ રહે છે એ મકાન તો બહુ કાચું છે. આ એક ડોમ બનાવેલું છે, અધૂરું છે. હવે એ ટૂંક સમયમાં પૂરું કરાવી નાખવું છે. પાછળથી એકદમ કુદરતી નજારા વચ્ચે છે આ આશ્રમ. ટૂંકમાં મિની સ્વર્ગ છે. મારું તે એકલ અભ્યાસનું કામ કરે પણ તે એ લોકોએ કીધું તમારે પ્રવાસમાં જવાનું છોકરીઓને હાજવો મેં છે મેરી એમ તો શું થાય પેલાનું ઠેકાણું નહીં મળશે એવું કરે છે. આ મંદિર છે મસ્ત મજાનું, હનુમાનજી અને ભગવાન શ્રી રામચંદ્રજીનું. સવાર સાંજ આરતી કરે બાળકો અહીંયા. ફેમિલીને લઈને આવવું હોય તો આવા જેવી જગ્યા છે. કારણ કે આ ચોમાસામાં બહુ મસ્ત વાતાવરણ હોય અને સૌંદર્ય ખીલેલું હોય એટલે બાળકોને, આપણા બાળકોને પ્રવાસનો પ્રવાસ થઈ જાય અને આ બાળકોને થોડીક હેલ્પ થઈ જાય. બાળકો ઝાઝા નથી, 20 છોકરી જ છે ખાલી, નાની નાની 10 વર્ષ 12 વર્ષ એવી નાની નાની બાળાઓ છે. તો આપણેથી બને એટલી હેલ્પ કરીએ છીએ. અને આમ આપણો એક સ્વાર્થ છે
અહીંયા આવીએ એટલે આપણને એક પ્રવાસ જેવું થઈ જાય, નાનું એવું માઇન્ડ ફ્રેશ થઈ જાય ને મજા આવે. દર્શન કરાવું, પ્રભુના દર્શન કરાવું. જય શ્રી રામ. જ્યાં જોવો ત્યાં કુદરતી નજારો જ, બીજી વાત નહીં. હરિયાળી હરિયાળી. વરસાદ થોડી વાર પહેલાં આવી ગયો છે એટલે અત્યારે વરસાદ નથી. બિસ્કિટ ખાઈ લેવું. નહીં નહીં બેટા, નહીં ખાલી લો. હા, બોલા માસીને બધા લોકો. જય શ્રી રામ. પેલી બાજુ પેલા માસીને તમે ક્યાં બાકી રહી જાવ? આમાં થોડા બાકી રહેવા દો. આમાં એક એક આપી દો. એ બોલે રહ્યું આમાં દઈ દો. તમે ખાવ ને પણ નહીં નહીં તમે જાઓ. ચાલો બેટા લઈ લે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. તમારે આવ્યું બાકી આવી ગયું. લે દીદી એક તમારા માટે. જય શ્રી રામ. જય શ્રી રામ. ખાવા હોય તો આપે. કોને કોને ભાવે છે? હજી બહુ પીડ્યા છે. હાલો, બીજો રાઉન્ડ એક તોડ નાખો, લો માન નાખો. એક તોડ નાખો. ના ના બે તોડ નાખો. થઈ જાય ને એક એક બિસ્કિટ આવી. બે તોડ નાખો, લો બબ્બે આવી જાય. એક કામ કરો ને, રહેવા દો ને પછી ખાવા જ ખાય. અત્યારે ધરાઈ રહ્યા છે, ખાય છે ખાવા છે ને. ઓલા પેકેટ ખાવા છે આખા અત્યારે? ખાવા છે ને તો અત્યારે પછી ખાવા હોય તો પછી ખાવા હોય તો તોડીએ નકર રહેવા દઈએ. હે એમાં શું છે, પછી એને ખાવા થાય નિરાજ. કાંઈ નહીં, રહેવા દો. હાલો. ચાલો આમાંથી પછી બધા લઈ લેજો. હા, એ તો 4 પેકેટ છે ને બધા લઈ દો. હા. તારું નામ શું છે? તારું નામ બેટા? ભાઈ તારું નામ શું છે? હા. તારું નામ બેટા? અરે અહીંયા આવી આવો બે. તારું નામ શું છે? અપના. તારું નામ બેટા? સંધ્યા. તારું નામ દીવો? હે રોહિત? હા. ચલો શું લાવવું કે કઈ દે? ફ્રીજ? કાંઈ વાંધો નહીં. જોજે જોજે લાકડું છે. હા હા, કાંઈ નહીં, મગર લાવી. લાકડું ટમેટા બગડી જતા છે, શાકભાજી કઈ બી બગડી જાય પહેલા ને. તમારા કપડાનું કરવાનું છે. ફ્રીજ કરતા કપડા જરૂરી છે. દિવાળીના કપડા કોને કોને લાવવાના છે? બસ. બધાને લાવવાના છે. ચાલો કપડા માટે કપડા આવી જાઓ. બંનેના બધાના લાવવાના છે. બધાને દિવાળી. કપડા આવી જાઓ. આમાંથી હવે કોઈ જવાન નથી ને ઘરે? હા બસ. હાલો બાય બાય. ચાલો જોજે. હા, હા, આવું ને, હા, જય શ્રી રામ. જય શ્રી રામ. ચાલો બેટા.